તહેવારો સમયે જ ભેળસેળિયાઓ બેફામ થઈ ગયા છે। ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી આ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે। આમનું લાયસન્સ 2024માં પૂરું થઈ ચૂક્યું હતું, તેમ છતાં પણ આ કંપની ઘી વેચતી હતી। ત્યારે દિવેલ, વનસ્પતિ તેલ અને સોયા તેલમાં બ્રાન્ડેડ ઘીની ભેળસેળ કરવામાં આવતી હતી અને ₹300થી લઈને 700 સુધીના ભાવે દુકાનદારને તેઓ વેચતા હતા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘીના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા અરવિંદ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે। અરવિંદ, કઈ રીતે આ માહિતી તંત્રને પ્રાપ્ત થઈ અને કયા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસ જણાવું તો જે છે એલઓસી અને જે એલસીબી છે તે બંને સાથે રાખીને રેડ પાડી હતી। ખાસ કરીને વેરાવળમાં તહેવારો નજીક આવતા હોય ત્યારે બનાવટી ભેળસેળ ઘીની છે જે બજાર છે જોર પકડ્યો, ત્યારે પાકી બાતમીની આધારે જે એસઓજી ને બાતમી મળતા તેઓએ વોલ્ગા જે નામની જે કંપની છે ઘી ચલાવતી નામની દુકાન ત્યાં દડા પાડ્યા હતા। ખાસ કરીને તેનું લાયસન્સ છે તે 2024માં પૂરું થયું હોય, પણ તે લાયસન્સ પણ યુઝ કરવામાં નહોતું આવ્યું, છતાં પણ આ લોકો જે છે વનસ્પતિ નામનું જે ઘી તેલ છે તે બ્રાન્ડ વેચી રહ્યા હતા અને લોકોને છેતરપિંડી કર્યા। ત્યારે આ બાદ એસઓજીને ખબર પડતા એસઓજી રેડ પડતા ફૂડ વિભાગને સાથે રાખીને આ રેડ પાડવામાં આવી હતી। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે।